અયોધ્યા રામ મંદિર દાન વિવાદમાં આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ચોરીના આક્ષેપોની વચ્ચે ચંપતરાય અને અનિલ મિશ્રાએ ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દીધું છે. રામ મંદિરના દાનમાં થયેલી કથિત ચોરીના વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં, તેમની સાથે ટ્રસ્ટના અન્ય એક વરિષ્ઠ સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપી દીધું છે. પોલીસ દ્વારા મામલે 8 લોકોની ધરપકડ કરાયાના 24 કલાકની અંદર જ આ બંને મોટા હોદ્દેદારોએ પદ છોડવાનો નિર્ણય કર્યો. આ આખી ઘટના અને એસઆઈટી તપાસ પર જો નજર કરીએ તો મંદિરના દાનના કરોડો રૂપિયાની કથિત ઉચાપત મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ એટલે કે એસઆઈટીની તપાસ બાદ પોલીસે ગઈકાલે જ 8 આરોપીઓની ધરપકડ કરી. પકડાયેલા આરોપીઓમાં ચંપતરાયનો પૂર્વ ડ્રાઈવર ટિન્નુ યાદવ પણ સામેલ છે, જે મંદિરની અંદર કેશ કાઉન્ટિંગની પ્રક્રિયા સાથે જોડાયેલો હતો. હવે આ એફઆઈઆરમાં ચંપતરાય સામે કોઈ વ્યક્તિગત આક્ષેપ નથી, પણ તપાસ નિષ્પક્ષ થઈ શકે, કોઈ પૂર્વગ્રહ ન રહે, તેથી તેમણે પદ પરથી હટી જવાનું યોગ્ય માન્યું છે. આ સમગ્ર મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કડક વલણ અપનાવ્યું છે. સીએમ યોગી તરફથી સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે રામ ભક્તોની આસ્થા અને દાનના પૈસા સાથે રમત કરનારા કોઈ પણ ગુનેગારને બક્ષવામાં ન આવે. બીજી તરફ વિપક્ષી દળો, ખાસ કરીને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આ મુદ્દે સરકાર અને ટ્રસ્ટને ઘેર્યા. કરોડો રૂપિયા ગાયબ થયાના આક્ષેપ સાથે ન્યાયિક તપાસની માંગણી કરી. વિપક્ષના આકરા પ્રહારો અને એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટ બાદ આખરે ટ્રસ્ટ મેનેજમેન્ટમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. લાખો કરોડો શ્રદ્ધાળુઓ જે રામ મંદિર માટે પોતાની પરસેવાની કમાણી દાન કરે છે, જેમણે વર્ષો સુધી આ કર્યું છે, રામ મંદિરને જોવા માટે ત્યાં આવી નાણાકીય અનિયમિતતા સામે આવી એ દેશભરના ભક્તો માટે આઘાતજનક છે. હવે જોવાનું એ રહેશે કે ચંપતરાયના રાજીનામા બાદ ટ્રસ્ટની કમાન કોને સોંપવામાં આવે છે. એસઆઈટી તપાસમાં શું ખુલાસા થાય છે.